અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેણે બાકીદારો સામે કરી છે લાલાંક બાકી રહેલા કર મુદ્દે એએમસી ટ્રિગર સીલિંગ ઝુંબેશ ચલાવે છે। આ તરફ અમદાવાદ મનપાને અલગ અલગ મિલો પાસેથી હજુ 149 કરોડની રકમ વસૂલવાની બાકી છે। ગત સામાન્ય સભામાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ટેક્સ મુદ્દે નાના વેપારીઓને પરેશાની કરવામાં આવી રહી છે। ત્યારબાદ એબીપી અસ્મિતાની તપાસમાં કેટલીક બંધ પડેલી મિલોના બાકી રહેલા ટેક્સના મોટા આંકડા સામે આવ્યા। આ અંગે રેવન્યુ કમિટી ચેરમેન અનિરુદ્ધ ઝાલાએ સ્વીકાર કર્યો કે એએમસીને હજુ 100 કરોડથી વધુની રકમ લેણા પેટે બાકી છે, જેને અનુસંધાને વસૂલાત કરવા આયોજન થઈ રહ્યું છે। આ ઉપરાંત અન્ય મેટર હાલ જ્યુડિશિયલ હોવાથી ટેક્સની વસૂલાતમાં થોડો વિલંબ થઈ શકે છે। ગત વર્ષે અમે 100% વ્યાજ માફીની સ્કીમ લાવ્યા હતા અને તેના માધ્યમથી 214 કરોડ રૂપિયાનું રિબેટ એમને આજ મહાનગરની જનતાને આજ શાસન દ્વારા આપવામાં આવ્યું હતું। હવે રહી વાત કે નાના બાકીદારો ને મોટા બાકીદારો, એમણે વિષય જે કંઈ ઉપાડ્યા હતા મોટા બાકીદારોના, એ બધી જ મેટરો સબ જ્યુડિશિયલ છે, એટલે હું ના આપણા માધ્યમથી ના સદનમાં આ વિષય ચર્ચા ન કરી શકું। ન્યાયતંત્ર આપણી માટે સર્વોપરી છે। બીજું જે બંધ મિલો ફડચામાં છે તે બધા ઉપર બોજો નાખ્યો છે આપણે, તો જે કરવા જેવું કાર્ય અમે કરેલું છે ને, જ્યારે પ્રોપર્ટીનું જે કંઈ નિકાલ આવે બંધ મિલોનો ત્યારે કોર્પોરેશન એની વ્યાજ સહિત એની રકમ વસૂલ કરશે। અમદાવાદ શહેરની સામાન્ય સભામાં બાકી રહેલા ટેક્સ મામલે કરદાતાઓને કનડગત થતી હોવાની સ્થિતિ સામે આવી હતી અને તે બાદ એબીપી અસ્મિતાએ કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ પણ મોટી સંખ્યાનો ટેક્સ છે તે હજી પણ બાકી છે અને તેના જ કારણે થઈને હાલમાં જે માહિતી મળી છે તે અનુસાર આ જે દ્રશ્યો છે તે છે અમદાવાદની સૌથી જૂની અને સૌપ્રથમ મિલ કેલિકો મિલના, કે જેની પાસેથી અમદાવાદ મહાનગરપાલિકાએ 24 કરોડનો ટેક્સ લેવાનો બાકી નીકળે છે। તે બાદ ન્યૂ ગુજરાત સિન્થેટિક લિમિટેડ પાસેથી 10.78 કરોડનો, પ્રસાદ મિલ પાસેથી 8.27 કરોડનો, અમૃતા મિલ પાસેથી 30.75 કરોડનો અને રતિલાલ નાથાલાલ મિલ પાસેથી 26.12 કરોડના કુલ મળીને 70 કરોડ જેટલી રકમ છે તે અમદાવાદ મહાનગરપાલિકાને ટેક્સની બાકી નીકળી રહી છે, જેની વસૂલાત માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 10 વર્ષથી વધુના સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ હજુ સુધી પણ આ મિલના માલિકો છે અથવા મિલના માલિકો બાદ જે પણ લોકો આનું સંચાલન કરે છે તેમણે ટેક્સની ભરપાઈ નથી કરી। અમુક કિસ્સાઓમાં હજી પણ જ્યુડિશિયરી મેટરી હોવાના કારણે આ જે કરદાતાઓ છે તેની પાસેથી ટેક્સ વસૂલી શકાયો નથી, પણ સૂત્રોની માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકાને જે બાકી રહેલા ટેક્સની રકમ નીકળે છે તે 1 અબજ રૂપિયાને આસપાસ થઈ રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।